નમસ્કાર મિત્રો, હું છું દીપાલી. આઈપીએલ 2026 પૂરી થવા આવી છે, પરંતુ બીસીસીઆઈએ એક એવો નવો નિયમ લાવ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે. હવે આઈપીએલમાં સ્માર્ટ સનગ્લાસીસ પર પૂરી રીતે બેન લગાવી દેવાયું છે. જી હા, તમે બરાબર સાંભળ્યું. બીસીસીઆઈની એન્ટી કરપ્શન યુનિટે સ્પષ્ટ કહી દીધું છે કે પીએમઓએ એટલે કે પ્લેયર્સ અને મેચ ઓફિશિયલ્સ એરિયામાં કોઈ સ્માર્ટ ચશ્મા નહીં પહેરી શકે. ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે હવે મેદાનમાં જતા પહેલા મોબાઈલ અને સ્માર્ટ વોચની જેમ જ પોતાના સ્માર્ટ સનગ્લાસીસ પણ સિક્યુરિટી ઓફિસર પાસે જમા કરાવવા પડશે. પણ સવાલ એ થાય કે આખરે આવું કેમ? તો ભાઈ, આજકાલના સ્માર્ટ ચશ્મા સામાન્ય નથી હોતા. તેમાં મોબાઈલ ડેટા, વાઈફાઈ, લાઈવ સ્ટ્રીમિંગ, ઓડિયો વિડીયો રેકોર્ડિંગ અને મેસેજ મોકલવા અને મેળવવાની બધી જ સુવિધાઓ હોય છે. મેચની સુરક્ષા અને ફેર પ્લે જળવાઈ રહે, કોઈ ગડબડ ન થાય એટલે આ મોટો નિર્ણય લેવાયો છે. બીસીસીઆઈ આ વખતે ખૂબ જ કડક મૂડમાં છે. હમણાં જ રાજસ્થાન રોયલ્સના મેનેજર રોમી બિંદર પર ડગ આઉટમાં ફોન વાપરવા બદલ ₹1 લાખ દંડ ફટકાર્યો હતો. અને જો હવે કોઈ આ સ્માર્ટ ચશ્માવાળો નિયમ તોડશે તો તેની સામે આઈપીએલ કોડ ઓફ કન્ડક્ટ હેઠળ કડક કાર્યવાહી થશે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ બીસીસીઆઈએ સુરક્ષા અને હની ટ્રેપિંગના જોખમને ધ્યાનમાં રાખીને હોટેલ રૂમમાં મહેમાનોના આવવા પર અને રાત્રે બહાર જવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. સુરક્ષા હવે નેક્સ્ટ લેવલ પર છે. તમને શું લાગે છે? બીસીસીઆઈનો આ નિર્ણય કેટલો સાચો છે? કમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને આવી જ મહત્વની અપડેટ્સ માટે જોતા રહો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ.